નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નગરના ખાડિયા વિસ્તારમાં ચૈત્ર માસ નિમિત્તે ઓખાહરણનું વાંચનનું આયોજન કરવામાં આવ્યું। સાતુનિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલાઓ ઓખાહરણ સાંભળી ધન્ય બની। મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી કરવામાં આવે છે। ઓખાહરણની કથા 93 કડવામાં વહેંચાયેલી છે। હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આ મહિનામાં કરવામાં આવેલ દરેક ધાર્મિક કાર્ય ખૂબ જ ફળદાયી હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચૈત્ર મહિનામાં આવતા નોરતામાં મહિલાઓ વ્રત રાખે છે। ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચન અને શ્રવણ અંગે જુદી જુદી માન્યતાઓ રહેલી છે। ચૈત્ર મહિનામાં મહિલાઓ ઓલોણા વ્રત રાખે છે। ઓખાહરણ વાંચવાથી અને સાંભળવાથી સ્ત્રી પુરુષના જીવનમાંથી નકારાત્મક પરિબળો દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે। મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે। મહાદેવ અને પાર્વતીની દીકરી ઓખાને શ્રાપના કારણે દૈત્યકુળમાં જન્મ લેવો પડે છે। જ્યારે મહાદેવ ગણેશજીનું માથું ધરતી અલગ કરે છે અને પાર્વતી અંદર હોય છે ત્યારે ઓખાને ભય લાગતા તે સંતાઈ જાય છે। એટલે માતા પાર્વતી ઓખાને શ્રાપ આપે છે કે તેને દૈત્યકુળમાં જન્મ લેવો પડશે। ઓખાને માફ કર્યા પછી તેના લગ્ન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થાય છે। સાથે પાર્વતી ઓખાને વરદાન પણ આપે છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણનું જે કોઈ વાંચન શ્રવણ કરશે તેને પાપમાંથી મુક્તિ મળશે અને પુણ્ય કર્યાનું ફળ મળશે। ત્યારે લખતર ખાડિયા વિસ્તારમાં સાતુનિયા પરિવાર દ્વારા ઓખાહરણ વાંચનનું આયોજન કરવામાં આવતા લખતર ગામના સાથી આશુતોષ રાવલ ઓખાહરણ શ્રવણ કરાવી રહ્યા છે। ત્યારે લખતર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઓખાહરણ જે છે તેને શ્રવણ કરી અને હાલમાં ધન્યતા અનુભવી રહી છે।